નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ષ 2025-26માં પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષા અને પરિણામનું સમયપત્રક વિશે વાત કરીશું. એટલે જે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો જે ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તેના વિશે વાત કરી છે. તો મિત્રો આમાં જે મિત્રો કઈ જગ્યાની જે કઈ પોસ્ટ પર જે કઈ જગ્યાની જે ભરતી થશે તે દર્શાવેલ નથી. ફક્ત જાહેરાત પ્રસિદ્ધ થવાની સંભવિત તારીખ માસ છે અહીંયા અને પરીક્ષાની સંભવિત તારીખ અને પરિણામ સંભવિત માસ છે મિત્રો. એટલે કે પરીક્ષા ક્યારે લેવાશે સંભવિત અને જે રિઝલ્ટ પણ ક્યારે ડિક્લેર કરવામાં આવશે પરિણામ સંભવિત માસ તે પણ અહીંયા દર્શાવેલ છે. તો આપણે એક બાય એક પોસ્ટ વિશે વાત કરીશું. જે પંચાયતમાં મિત્રો આવતી જે ભરતી છે તેમાં પહેલાં જોઈશું કે અધિક મદદનીશ ઇજનેર સિવિલમાં એમને વાત કરીએ તો એની જાહેરાત પ્રસિદ્ધ થવાની છે સંભવિત માસ છે મિત્રો સપ્ટેમ્બર 2025. એટલે સપ્ટેમ્બરથી મિત્રો આ જે ચાલુ થઈ જશે અને એની એક્ઝામ જે જાન્યુઆરીમાં આવશે અને પરિણામ જે ફેબ્રુઆરી માસમાં આવશે 2026માં. ત્યારબાદ જુનિયર ક્લાર્ક વહીવટી અને જે વહીવટ અને હિસાબની વાત કરીએ તેમાં નવેમ્બર 2025માં જે જાહેરાત પ્રસિદ્ધ થશે. એક્ઝામ આવશે મે 2026 અને એપ્રિલ 2026માં જે એનું પરિણામ આવશે. ત્યારબાદ હેલ્થ વર્કર છે મિત્રો. આમાં તો હેલ્થ વર્કરની જે વાત કરીએ ખાસ કરીને જે વાત કરીએ એમાં જે ડિસેમ્બર 2025માં જે જાહેરાત પ્રસિદ્ધ થશે અને મે-જૂન 2026માં આની જે સંભવિત તારીખ હશે એક્ઝામની અને પરિણામ સંભવિત માસ છે મિત્રો જુલાઈ 2026. ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે ભાઈઓ માટેની જે પોસ્ટ છે તે આવશે ડિસેમ્બર 2025માં. જે એકસાથે બધું ડિક્લેર થવાનું છે. હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેકનિશિયન અને જુનિયર ફાર્માસિસ્ટ આ બધી જે ડિસેમ્બર 2025માં જે નોટિફિકેશન આવશે આની અને એક્ઝામ છે મે-જૂન 2026, જૂન-જુલાઈ 2026, જૂન-જુલાઈ 2026 આ બધાની જે પોસ્ટ પ્રમાણે એની એક્ઝામ છે અને બધાનું જુલાઈથી ઓગસ્ટ સુધીમાં જે પરિણામ આવશે. તો મિત્રો આ સમયગાળામાં શું છે મિત્રો જે કે એપ્રિલ મે જૂનમાં મિત્રો જે ખાસ કરીને પરીક્ષા ઓફલાઈન લેવાય તો જે ઘણી શાળાઓમાં વેકેશન હોય છે એટલે સરળતાથી બેઠક વ્યવસ્થા થઈ શકશે અને થઈ શકે એના માટે જ શૈક્ષણિક કાર્ય કોઈ ખોરવાય નહીં તેના માટે. તો વેકેશનમાં બધી પરીક્ષાઓ કદાચ લેવાઈ શકે. એટલે વાત કરીએ કે આપણે એપ્રિલ મે જૂનમાં એક્ઝામ આવી શકે. ત્યારબાદ વાત કરીએ કે જે તલાટી કમ મંત્રીની વાત કરીએ એમાં જે પંચાયતના જે મંત્રી આવે છે તેની વાત કરીએ. રેવન્યુનું તો મિત્રો હમણાં ચાલુ જ છે. જે ભરતી પ્રક્રિયાની એક્ઝામ હવે લેવાશે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે ડાયરેક્ટ કરવામાં આવશે. આ છે મિત્રો ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી જે પંચાયત વિભાગમાં જે આવે છે અને પંચાયતમાં જ મિત્રો કામગીરી કરવાની હોય છે. તો આની જાહેરાત પ્રસિદ્ધ થવાની છે જાન્યુઆરી 2026 અને એની એક્ઝામ છે જુલાઈ 2026 અને જે પરિણામ સંભવિત છે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026. ત્યારબાદ આવશે ગ્રામ સેવક. તો ગ્રામ સેવકમાં વાત કરીએ જાન્યુઆરી 2026માં પ્રસિદ્ધ થશે. એક્ઝામ આવશે જુલાઈ 2026 અને પરિણામ આવશે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026. ત્યારબાદ નાયબ ચીટનીસ આની પર એ જ સેમ છે મિત્રો જાન્યુઆરી 2026માં પ્રોસેસ થશે આની જે નોટિફિકેશન. ત્યારબાદ ઓગસ્ટ 2026માં જે આની એક્ઝામ લેવાશે અને ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026માં આનું પરિણામ ડિક્લેર કરવામાં આવશે. ત્યારબાદ મુખ્ય સેવિકા છે, પશુધન નિરીક્ષક અને આંકડા મદદનીશ આ બધાની મિત્રો જે 2026માં મિત્રો જે આની જાહેરાત પ્રસિદ્ધ થવાની સંભવિત તારીખ છે એટલે નોટિફિકેશન આવશે ઓગસ્ટમાં મુખ્ય સેવિકા, સપ્ટેમ્બર 2026માં પશુધન નિરીક્ષક અને આંકડા મદદનીશ જે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026માં. એટલે કે મિત્રો 2026માં જે આની એક્ઝામ આવશે અને પરિણામ પણ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મુખ્ય સેવિકાનું આવી જશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પશુધન નિરીક્ષક. ઓક્ટોબર-નવેમ્બરની વાત કરીએ તો 2026માં આંકડા મદદનીશનું પરિણામ આવશે. તો મિત્રો આ બધી ભરતીઓ મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેર બહાર પાડવામાં આવેલું જે કેલેન્ડર છે. તો આ હતી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરી. ફરી મળીશું નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.